કેમ છો મિત્રો? આજે એક સુંદર મજાની તમને એક વાર્તા કહીશ. વાર્તા ખૂબ જ આપણને શીખ આપી રહી છે. જ્યારે બાળકો અને એમના મિત્રો બધા ખેતરની અંદર રમવા માટે જતા હતા, તો ત્યારે બધા બાળકો એવું વિચાર્યું કે એક ખેતરની અંદર એક ખેડૂત ખેતી કરી રહ્યો છે, પરંતુ એના ચપ્પલ, એના બૂટ ખેતરની બહાર એક ઝાડની નીચે રાખવામાં આવેલા હતા. તેમણે વિચાર્યું કે એ બૂટની અંદર થોડા કાંકરા નાખી દઈએ અને સંતાઈ જઈએ. ત્યારબાદ બધા બાળકો એક કાંકરો નાખે છે અને પછી ખેડૂત જ્યારે પોતાનું કામ સંપૂર્ણ કરીને બૂટ પહેરીને જ્યારે નીકળે છે તો એના પગમાં કંઈ ખૂંચવા લાગે છે. જ્યારે બૂટ કાઢીને જુએ છે ત્યારે અંદર કાંકરા હોય છે. ત્યારે ખૂબ ગુસ્સે થઈ જાય છે અને જેમ તેમ બોલવા લાગે છે કે આ કોણ છે આવું હેરાન કરવાવાળો. ત્યાંથી કાંકરા કાઢી બૂટ પહેરીને પાછો એના ઘરે જાય છે. બીજા દિવસે એ જ રીતે બાળકો ત્યાંથી ખેતરની અંદર રમવા માટે પસાર થતા હોય છે. ત્યાં ફરીથી એમના બૂટ ઉપર નજર જાય છે અને બધાએ પ્લાન કરે છે. તે પૂર્વે એક બાળક કહે છે કે ગયા દિવસે આપણે કાંકરા નાખેલા, પરંતુ આજે આપણે સિક્કા નાખીએ પૈસાના, જેથી કેવું રિએક્શન મળે છે તે આપણે જોઈએ. ત્યારબાદ એક રૂપિયાનો સિક્કો બૂટની અંદર બાળકો નાખે છે અને એક જગ્યાએ સંતાઈ જાય છે. પછી જ્યારે ખેડૂત પોતાનું કામ સંપૂર્ણ કરીને જ્યારે ઘરે નીકળવા જાય છે ત્યારે બૂટ પહેરે છે અને બૂટ પહેરીને જ્યારે થોડો ચાલે છે તો કંઈક ખૂંચવા લાગે છે. તો જ્યારે બૂટ કાઢીને જુએ છે ત્યારે એ જુએ છે કે અરે સિક્કા. એ ભગવાનને બે હાથ જોડે પ્રાર્થના કરે છે, હે ભગવાન, મને ખરેખર પૈસાની ખૂબ જરૂરત હતી અને આજે તમે એ જરૂરત પૂરી કરી. એમ ખૂબ જ અંતરથી રાજી થાય છે અને હસતો હસતો પોતાના ઘરે જાય છે. તો આપણને આ વાર્તા આપણને એ શીખવા મળે છે કે જ્યારે પહેલાં પથ્થર નાખવામાં આવ્યા ત્યારે ખેડૂત રાજી નહોતો થયો, નેગેટિવિટી બહાર કાઢતો હતો, પરંતુ આજે એ જ ખેડૂત એક હેપીનેસ, એક રિયલ હેપીનેસ પોતાના શરીરમાંથી બહાર કાઢે છે અને ખૂબ જ ખુશ થાય છે. તો આપણે આજે પણ એ પાઠમાંથી શીખ લઈએ કે આપણે પણ બીજાની સ્માઇલ કેવી રીતે આવે એ આપણે રાખવાનો પ્રયત્ન કરીએ. અસ્તુ. થેન્ક યુ.